अरे ओछું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ ખુલી મનપાની પોલ. સામાન્ય વરસાદમાં મેટ્રો સિટી પાણી થયું. પૂર્વના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અજીત મિલ 4 રસ્તા પાસે ભરાયા પાણી. એમટીએસ સહિત અનેક વાહનો પાણીમાં ખોટકાઈ જતા હાલાકી પડી. ઓઢવ, નિકોલ, ન્યૂ મણિનગરમાં પણ લોકોને હાલાકી. મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલ. બનાસકાંઠામાં ભારે વરસાદ પડતા રસ્તા પાણીમાં ગરકાવ થયા. પાલનપુર અંબાજી હાઈવે પર ભરાય ઘૂંટણસમા પાણી. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. હાઈવેની આસપાસની સોસાયટીના રહીશો મુકાયા મુશ્કેલીમાં. રસ્તાઓથી પસાર થતા અનેક વાહન ચાલકો ફસાયા. તાપી જિલ્લાના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. વ્યારાનગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ. વિવિધ વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ. કેટલી જગ્યાએ પાણી ભરાતા લોકોની હાલાકી. ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો. આહવા, વઘઈ, સાપુતારા સહિતના વિસ્તારોમાં વરસાદ. સુબીર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ. વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત મળી. સતત વરસતા વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો. ભાવનગરમાં સવારથી શહેર અને ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ. ભારે પવન બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. શહેરના વરતેજથી એરપોર્ટ સુધીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ગ્રામ્ય વિસ્તારના નારી, સિદ્સર, અકવાડા, આધેવાડામાં ધીમી ધારે વરસાદ વરસ્યો. ભાલ પંથકના માઢિયા, સનેસ અને સવાઈનગરમાં પણ વરસાદી માહોલ. તો ઘોઘાના વાળુંકડ, નાના મોટા ખોખરા, ખરકડીમાં પલટાયું વાતાવરણ. બનાસકાંઠાના ધાનેરાની કોરી ધાકોર રહેલી રેલ નદીમાં આવ્યા નવા નીર. ભર ચોમાસે પણ અનેક વખત કોરી રહેનારી નદીમાં નીર આવ્યા. ગરમીની આ સિઝનમાં બીજી વખત નદીમાં નીર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા ધાનેરાના ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચ્યા છે નીર. આલવાડા, રૂણી, રાજોડા સુધી રેલ નદીના નીર પહોંચ્યા. અમદાવાદમાં ચંડોળા બાદ હવે રખિયાલમાં મેગા ડિમોલેશનની કામગીરી. ગરીબનગર 4 રસ્તા નજીકથી દબાણ દૂર કરાયા. 450 જેટલા ગેરકાયદે મકાન જમીનદોસ્ત કરાયા. પોલીસને સાથે રાખીને મનપાની કાર્યવાહી. બાપુનગરના લાલ બહાદુર શાસ્ત્રી તળાવ નજીક પણ દબાણો દૂર કરાયા. 15,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે. 2 એસીપી, 9 પીઆઈ, 27 પીએસઆઈ સહિત 400 પોલીસ કર્મીનો બંદોબસ્ત. જેસીબી, હિટાચી સહિત 14 મશીનો કામગીરીમાં સામેલ. દબાણ હટાવવાની કામગીરીમાં 150 શ્રમિકો જોતરાયા. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં ખાબક્યો છે વરસાદ. 21 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો. અરવલ્લીના મોડાસામાં સૌથી વધારે 2.36 ઇંચ વરસાદ. પાટણના સરસ્વતીમાં 2.17 ઇંચ વરસાદ. તો પાટણ અને આંકલાવમાં 1.97 ઇંચ વરસાદ. મહેસાણામાં 1.81 તો કોશીનામાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો. ખરીફ પાકનું ઉત્પાદન કરનારા ખેડૂતો માટે સારા સમાચાર. વર્ષ 2025 અને 26 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર. પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં વધારો કરાયો. ટેકાના ભાવમાં ₹69 થી 596 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરાયો. રાગીમાં પ્રતિ ક્વિન્ટલ 596 રૂપિયાનો કરાયો છે વધારો. કપાસમાં પ્રતિ ક્વિન્ટલે 589 રૂપિયાનો વધારો. તલના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 579 રૂપિયા વધારાયા છે. મગફળીમાં 480, તુવેરમાં 450, સોયાબીનમાં 436નો વધારો. ખરીફ પાકોનું વાવેતર શરૂ થાય તે પહેલા ભાવ જાહેર કરાયા. ખેડૂતો હવે પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાને રાખીને વાવેતર કરી શકશે. મહેસાણાના કડીમાં પણ ભારે વરસાદથી અંડરપાસમાં ભરાયા પાણી. કડીથોડ રોડ પર રેલવે અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ. અનેક રસ્તા સહિત અંડરપાસમાં પાણી ભરાતા લોકોની હાલાકી. વહેલી તકે વરસાદી પાણીના નિકાલ માટેની ઉઠી માંગ. મહેસાણાના ખેરાલુમાં વરસાદ પડતા ઠેર ઠેર ભરાયા છે પાણી. ખેરાલુથી ગોરેસણા તરફના રેલવે નાળામાં પાણી ભરાયા હતા. રેલવે નાળામાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી.
લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો સંપ હજુ સુધી ખાલી નથી કરાયો. દેસાઈવાડાથી સૂર્યનારાયણ મંદિર વચ્ચે વરંડાની દિવાલ ધરાશાયી થઈ. વીજપોલ પણ ધરાશાયી થતા રહીશો મુકાયા મુશ્કેલીમાં. મહેસાણાના ઊંઝામાં ભારે વરસાદ પડતા ભરાયા છે પાણી. વરસાદને કારણે મુખ્ય રેલવે અંડરપાસમાં પાણી ભરાયા. અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર કરાયો બંધ. વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી વાહન ચાલકોને હાલાકી. નગરપાલિકાએ પાણીના નિકાલની કામગીરી શરૂ કરી. મહેસાણાના બહુચરાજીમાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી છે. હારીજ અને શંખલપુર તરફના અંડરપાસમાં ભરાયા પાણી. રાત્રિ દરમિયાન માત્ર 1.5 ઇંચ વરસાદથી જ સર્જાઈ છે આ સમસ્યા. 50થી વધુ ગામના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. શંખલપુર રોડ પર છે હોસ્પિટલ, કોલેજ અને શાળાઓ. સારવાર અર્થે આવતા ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓને હાલાકી. અંડરપાસમાં પાણી ભરાતા ધારાસભ્યએ તંત્રને આડે હાથ લીધું. ધારાસભ્ય સુખાજી ઠાકોરે રેલવે તંત્ર સામે જ ઉઠાવ્યા સવાલ. રેલવે તંત્ર લોકોની ચિંતા કેમ નથી કરતું? વારંવાર રજૂઆતો કરી સંકલન બેઠકમાં પણ પ્રશ્ન ઉઠાવ્યા. ગામના લોકોને બહુચરાજી આવવામાં ઘણી તકલીફ પડે છે. વારંવાર પાણી ભરાવાથી અટકે છે વાહન વ્યવહાર. મહેસાણાના કડી વિસ્તારના અને કડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી નુકસાન થયું. ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી. કડી સુજાતપુરા રોડ પર આવેલા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા સ્થાનિકો વાહન ચાલકોને ભારે હાલાકી. વડોદરા શહેરમાં ભૂવા રાજ યથાવતથી પરેશાન લોકો. અકોટા મુજમહુડા રોડ પર ભૂવો પડતા અનોખો વિરોધ દર્શાવ્યો. સ્થાનિકોએ ભૂવાની બાજુમાં બેસીને શ્રીફળ વધેરીને વિરોધ કર્યો. એક જ રોડ પર વારંવાર ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ. એકવીસમી વખત આ જ સ્થળે ભૂવો પડતા લોકોએ દર્શાવ્યો વિરોધ. સમારકામ પાછળ અધધ ખર્ચ છતાં પણ ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે. તાત્કાલિક યોગ્ય રીતે સમારકામ કરાય તેવી લોકોની માંગ. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદે સર્જી ભારે તારાજી. સુનોક, વાછેરા પંથકમાં ખેતરો પાક નમી જતા નુકસાન થયા. આ સાથે મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા અને શામળાજીમાં વરસ્યો હતો ભારે વરસાદ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH